સૌ પ્રથમ આપણે મેંદો, મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લેવાનો છે. આપણે હવે આ લોટને ડીશ ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે આ કોબીજ છે, આ લસણ છે, આ આદુ છે, પછી આને મરચાં છે, આ કાંદા છે, પછી આ છે ગાજર, આ બધાને આપણે સમારી લઈશું. આ છે કાંદા, આ ગાજર, આ કેપ્સિકમ મરચાં અને આ છે કોબીજ અને આ છે આદુ લસણ મરચાંની પેસ્ટ. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને પછી તેની અંદર આપણે નાખીશું આદુ લસણ મરચાંની પેસ્ટ અને તેને હલાવી લઈશું. પછી આપણે તેની અંદર નાખીશું કેપ્સિકમ મરચાં, જોઈ શકો છો, પછી ગાજર, પછી કાંદા અને છેલ્લે કોબીજ. આપણે બધું નાખી દઈશું આની અંદર અને આને બરોબર મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે રેડ ચીલી સોસ નાખીશું અને પછી આપણે તેમાં નાખીશું ગ્રીન ચીલી સોસ. સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. જો તમારે વધારે તીખું કરવું હોય તો ગ્રીન ચીલી સોસ તમે વધારે નાખી શકો છો. અને તેની અંદર આપણે નાખીશું સોયા સોસ અને પછી વિનેગર. પછી આને બરોબર મિક્સ કરી દઈશું, જોઈ શકો છો. પછી તેમાં આપણે નાખીશું મરચું, સ્વાદ અનુસાર તમે મરચું નાખી શકો છો અને પછી એને બરોબર હલાવી લઈશું. અને પછી આપણે તેની અંદર નૂડલ્સ નાખીશું અને તેને બરોબર મિક્સ કરી લઈશું. પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને તેને બરોબર હલાવી લઈશું. પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણા નૂડલ્સ થઈ ગયા છે તૈયાર. આપણે લોટને મસળી દઈશું, જોઈ શકો છો. આવી રીતે આપણે લોટને મસળી લેવાનો છે. પછી આપણે આવી રીતે લુવા કરી લઈશું. આવી રીતે આપણે રોટલી વણી લઈશું. આવી રીતે આપણે રોટલી વણી લઈશું. પછી આપણે રોટલી પર તેલ ચોપડી દઈશું. પછી આપણે તેની ઉપર મેંદાનો લોટ આવી રીતે કરી દઈશું અને પછી તેની ઉપર એક પાછી રોટલી મૂકી દઈશું. પછી આપણે એને વણી લઈશું. આપણે આવી રીતે રોટલી વણી નાખી છે અને પછી આપણે તેને ગેસ પર મૂકી દઈશું આવી રીતે અને તેને શેકવાની છે આપણે. પછી આપણે આની અંદરથી આવી રીતે રોટલીને અલગ પાડી દઈશું, જોઈ શકો છો. આવી રીતે આપણે રોટલીને કાચી પાકી શેકી લેવાની છે. પછી આપણે આવી રીતે એક રોટલી લેવાની છે અને તેની અંદર આપણે જે નૂડલ્સવાળો સ્ટફિંગ બનાવેલો હતો તે ભરવાનો છે, જોઈ શકો છો. અને પછી આપણે આને સીલ કરવાનું છે, તો તમે જોઈ શકો છો. આવી રીતે આપણે તેને સીલ કરી દઈશું. રીતે આપણો એક રોલ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. આપણા ચાઇનીઝ રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરવાના છે. હવે આપણા ચાઇનીઝ રોલ તૈયાર છે, તો હવે આપણે તેને ડીપ ફ્રાય કરશું.
અને આપણે ગેસને લો મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે. અને આપણે તેને હવે ડીપ ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. આપણા ચાઇનીઝ રોલ જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે. હવે અંદરથી બતાવીએ કે કેવા બન્યા છે. જુઓ કેવા મસ્ત બન્યા છે. આપણા ચાઇનીઝ રોલ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો.